ભલે જગત અનંત પ્રકારે ભક્તિ કરે પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપની ઝાંખી નહીં થાય ત્યાં સુધી ફોગ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના જૂઠી છે. હરિગુરુ સંતો કહે છે કે કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે. તો હું કોણ અને હરિ કોણ એ ગતિને પામવી હોય તો સદગુરુ ચરણે જવું જરૂરી છે. ગુરુ વિના જ્ઞાન ધ્યાન સબ ફોક હે નેમને આચારું. તો મારા વાલા સંતો થોડું વિચારો. હરિગુરુ સંતો કહે છે કે જેમ જ્યોતમાં પ્રકાશ છે, તલની અંદર તેલ છે, મહેંદીના પત્તામાં મહેંદી છુપાયેલી છે, તે માનવના ગટગટમાં પરમાત્માનો વાસ છે. સદગુરુની શાન દ્વારા પોતાના સ્વરૂપની ઝાંખી નહીં થાય. તમે ગુરુ વિના કરોડો ઉપાય કરશો તો આ બંધનમાંથી છૂટી શકો તેમ નથી. તો મારી તો આપ સર્વને એક જ વિનંતી છે કે જાગો. જાગવા જેવો યોગ છે. તમે પોતે જ પરમાત્માનું સ્વરૂપ છો. એ પદને પામી વિદેહ મુક્ત દશા ધારણ કરો. બસ આટલું કહી સર્વને જય ગુરુ.